હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું એક ન્યૂ ફ્રેશ વ્લોગમાં. જો સવારમાં જો કેટલું મસ્ત એટમોસ્ફિયર હતું અને જો એની સાથે મસ્ત એવો બ્રેકફાસ્ટ મળી ગયો છે. હા, જોઈ લો, ઉપમા ને બધું, પોહા અને મેંદુવડા ને જોરદાર હતું. તો અમે લોકો મસ્ત નાસ્તો કરી અને આવી ગયા હતા મેપ્રો ગાર્ડનમાં. આજે અમારે મહાબળેશ્વરમાં લાસ્ટ ડે હતો, તો ચાલો કીધું આપણે લાસ્ટમાં જ મેપ્રો ગાર્ડન રાખશું, કેમ કે ત્યાંથી શોપિંગ કરવાની હોય તો પછી છે ને બધું સાચવવું ના પડે. એટલે કીધું ચાલો હવે આપણે છે ને લાસ્ટ ડે છે તો આપણે ટાઈમ પણ ઓછો છે, એટલે સવારમાં પહેલાં મસ્ત ફ્રેશ થઈ અને નાસ્તો કરીને સૌથી પહેલાં જ અમે લોકો મેપ્રો ગાર્ડનમાં આવી ગયા હતા. અને ચાલો તો જો સવારમાં પણ અહીંયા ટ્રાફિક તો સારો એવો જ હતો. અને જો સૌથી પહેલાં ટેસ્ટિંગ માટે મસ્ત એવી ચોકલેટ હતી અને જો પછી આ મસ્ત બધા અલગ જાતના સિરપ ને બધું છે. તમે લોકોએ આગલા મીન્સ કે લાસ્ટ ટાઈમ અમે લોકો લોનાવાલા આવ્યા હતા ત્યારે પણ મેં મેપ્રો ગાર્ડનમાં વિડીયો અપલોડ કર્યો હતો, ત્યારે મોસ્ટ ઓફ જોયો જ હશે. જે નવા સબસ્ક્રાઈબર છે આપણા, એ લોકોએ નહીં જોયો હોય તો એ લોકો પાછું જોઈ લ્યો. જે લોકો મેપ્રો ગાર્ડનમાં નથી ગયા તો એ લોકો માટે સ્પેશિયલ આ વ્લોગ છે. ચાલો તો જો કૂકીઝમાં અને બધામાં સારી એવી ઓફર્સ હતી. જો ખાખરા પણ એ લોકો અહીંયા છે ને ફ્રેશ બનાવે છે, લાઈવ ખાખરા જે લોકો બનાવે છે અને બધા સેલ કરે છે. ટોટલી વસ્તુ બધું મેન્યુફેક્ચરિંગ મેપ્રો ગાર્ડનવાળાનું જ છે. અને જોઈ લ્યો અહીંયા સ્પેશિયલી સ્ટ્રોબેરીની વસ્તુ બધું બહુ બધી મળે છે. જો અહીંયા છે ને ટેસ્ટિંગ માટે પણ બહુ બધા ઓપ્શન્સ હતા અને ચોકલેટમાં પણ ઘણા સારા એવા ઓપ્શન હતા. અને જામ, જો મિક્સ ફ્રૂટ જામ છે, પછી મેંગોનો, પાઇનેપલ, ટોટલી વસ્તુના જામ હતા. અહીંયા જો બધી જાતના સિરપ હતા. અને અમે લોકો છોકરા જ આવ્યા હતા, કેમ કે બીજા લોકો છે ને બધા હજી હોટેલ પર જ હતા. અમારો જે વિલા હતા ને ત્યાં હજી બધા ને ફ્રેશ થવાનું બાકી હતું. તો છે ને મેપ્રો ગાર્ડનમાં આવું હતું ને બધા આવી ગયા છે. જો હું છું, પ્રિયા, દીક્ષિતભાઈ, રિયા દીદી અને સ્મિત, અમે આટલા જ આવ્યા હતા. જો અહીંયા મસ્ત શોપિંગ થાય છે ચોકલેટ્સની. આ ત્યાંની ફેમસ ચોકલેટ છે જે આલમંડ કરીને આવે છે. એક પાનમાં આવે છે ને એક આલમંડમાં આવે છે. બે બહુ જોરદાર હોય છે. તો જ્યારે આપણે ત્યાં જાય ને ત્યારે એ ચોકલેટ તો લેવાની જ કન્ફર્મ થઈ ગયું છે હવે તો, કેમ કે એટલી મસ્ત આવે છે ને, જોઈ લો. અને અહીંયા ટેસ્ટિંગ માટે જો આટલી ભીડ છે, જો એ ચોકલેટની જ છે હું તમને કહું છું ને, આલમંડ ને પાન, એની ટેસ્ટિંગ માટે જ જોઈ લો અહીંયા ભીડ છે. અને જુઓ છે ને બધાને મસ્ત એવી રીતના કટ કરીને આપે છે. અહીંયા આખું ગેમ ઝોન છે અને જોઈ લ્યો એમાં પણ એટલી ગર્દી છે. હજી સવારે 10, 10:30 જેવું થયું છે તો એટલો ટ્રાફિક છે, જોઈ લો તમે લોકો. અને વરસાદ પણ થોડોક એવો ચાલુ હતો, તો મસ્ત એવી મજા જ આવી ગઈ. ગ્રીનરી હતી. અને પછી અમે લોકોએ જે શોપિંગ કરવાની હતી એ બધી કરી લીધી. અને ત્યાં સ્પેશિયલી પિઝા અને સેન્ડવિચીસ પણ બહુ મસ્ત મળે છે, પણ અમને લોકોને ટાઈમ નહોતો એટલે અમે લોકોએ રહેવા દીધું, સ્કીપ કરી નાખ્યું. કીધું ચાલો હવે પછી ક્યારેક આવશું પાછા ત્યારે. અને ફાઇનલી હવે અમે લોકો વિલા તરફ જવા માટે રવાના થઈ ગયા હતા. અને ચેકઆઉટ કરી અને જો બધા બેસી ગયા છે કારમાં. જો અહીંયા સ્મિતને બધા લોકો લાસ્ટ ચેકઆઉટની પ્રોસેસ બધી કરતા હતા. અને જો શૌર્ય અને બધા આવી ગયા છે. મસ્ત મજા જ આવી ગઈ. જો શૌર્ય હોય ને એટલે ટાઈમપાસ મસ્ત એવો થઈ જાય અને રમાડવાની મજા જ આવી જાય. તો જો બધા મસ્ત ગોઠવાઈ ગયા છે અને વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે. અને ફાઇનલી અમે લોકો આવી ગયા હતા. જો અહીંયા એક જગ્યાએ સ્ટોપ કર્યું હતું ફ્રેશ થવા માટે. અને જો વરસાદ તો હજી એવો ચાલુ જ હતો, જોઈ લ્યો છે ને. એટલું મસ્ત વાતાવરણ હતું ને કે પૂછો જ નહીં. જો વૈશાલી કરીને છે ને શુદ્ધ શાકાહારી છે, જો પ્યોર વેજ કરીને હોટેલ હતી. તો ત્યાંથી અમારે થોડી ઘણી એ છે ને શૌર્ય માટે લેવાનું હતું જમવાનું એનું, તો એના માટે ઊભા રહી ગયા હતા. અને પછી ત્યાંથી અમે લોકો કે પેંડાવાળા, જો એ આખું છે ને મોલ ટાઈપ છે, તો ત્યાં આવી ગયા હતા. કીધું ચાલો હવે આપણે અહીંયા જમી લઈએ, કેમ કે પછી પૂના જઈને જમશું ને તો નહીં મેળ આવે અને ટાઈમ પણ નહોતો અમારી પાસે એટલો બધો, કેમ કે અમે મહાબળેશ્વરથી નીચે આવતા હતા ને ત્યારે ટ્રાફિક બહુ બધો હતો, તો એમાં ટાઈમ વહી ગયો. ચાલો જુઓ તો અહીંયા અંદર અમે લોકો આવી ગયા હતા અને ઘણી બધી નાના શોપ હતી ને બહુ બધા ઓપ્શન્સ હતા તમને જમવા માટેના પણ. તો ચાલો હવે આપણે મસ્ત બધું ઓર્ડર કરી દઈએ. જોઈ લો અહીંયા પણ સારો એવો ટ્રાફિક હતો. અને છે ને તમને ટોકન પ્રમાણે અલગ કાઉન્ટર ઉપર તમારે જવાનું હતું, તો આપણે લોકોએ ઓર્ડર કરી દીધો હતો. જો અહીંયા ચાટના અને પિઝા અને પાઉંભાજી ને સૂકી ભેલ ને જોઈ લે છે ને ઓલી ભેલ કરીને પણ એની ફેમસ છે, તો એ પણ આપણે ટ્રાય કરશું. તો બધું આપણે ટોકન ને બધું લઈ લીધું હતું. અને ફાઇનલી જો સૌથી પહેલાં તો આવી ગઈ હતી આપણી મટકી ભેલ, જોઈ લ્યો.
અને આ બાજુમાં છે ઓલી ભેલ, અને પછી આવી ગઈ છે મસ્ત જો મિસલ પાઉં. આહા, તેના ફેમસ એવા મિસલ પાઉં આવી ગયા છે. સૌથી પહેલાં જે આટલું જ આવ્યું હતું જો, અને શૌર્યને મસ્ત ભૂખ લાગી ગઈ હતી, એના માટે પણ આપણે મસ્ત સાઉથ ઇન્ડિયન ઓર્ડર કર્યો હતો. જો ઓલી પાઉંભાજી કેટલી જોરદાર આવી છે. ચાલો તો આપણે ઓલી ભેલ ને બધું ટેસ્ટ કરી લઈએ, અને પછી આવી ગયો તો આપણી પાસે મસ્ત એવો ઢોસા. જોઈ લ્યો, ઇડલી ને ઢોસા આપણે બધી જેટલું મન હતું ને મોસ્ટ ઓફ બધી એક વસ્તુ મગાવી લીધી હતી, કેમ કે આટલા બધા જણા હતા એટલે કંઈક તો જોઈએ જ. તો કીધું ચાલો હવે મસ્ત જો આપણે નાસ્તો કરી લઈ, જમી લઈ જે કહેવાય. અને પછી લાસ્ટમાં આવી ગઈ હતી મસ્ત એવી જો સેન્ડવિચ, વેજીટેબલ ટોસ્ટ સેન્ડવિચ આવી ગઈ હતી, એ પણ જોરદાર હતી. ને ફાઇનલી અમે લોકો હવે ત્યાંથી નીકળી ગયા હતા પાછા પુણે જવા માટે. અને જોઈ લ્યો હટ્ટાહટ્ટી ભાગવાનું જ હતું, કેમ કે ટાઈમ હતો ને આપણી પાસે. બસ તો ટાઈમ જ છે, પણ અમે લેટ થયા છીએ. આખા ઊંઘા ડાયરેક્શનમાં આવી ગયા છીએ, 45 મિનિટ જેવા ડિસ્ટન્સમાં પુણેમાં. અને હવે 5:30 વાગ્યાની બસ છે. ઓલમોસ્ટ અત્યારે 5:33 થઈ છે ને 6 વાગે ત્યાં પહોંચવાના છીએ. પણ આ ભાઈના લીધે આજે લેટ થયું છે, ઊંધા જ આવી ગયા છીએ આખા. હા, જોજે કઈ બાજુ છે ભૂખી. હા, સીધો જવા દો. ગાડી આપણી નહોતી, ગાડી બીજાની. જો હવે રાજકોટમાં આવી જાય ને તો પછી રસ્તામાં ક્યાંક ઉતરીને બીજી બસમાં બેવું પડે. પાછો શું મોકલી કે મારા ગાડી લઈ શીખ્યા. લાગે તારા ખોરા આપો તો બીજો ભાઈ બેઠો હોય તો ગાડી તો પાછી કોઈ લઈ જાય ને ગાડી લેવા વાળો. જોયું ને તમે લોકોએ કેવા ગાંડા કાઢ્યા છે કોઈ અમે લોકોએ. અને ફાઇનલી હવે અમે લોકો બસમાં બેસી ગયા હતા. એમાં એવું થયું હતું કે અમે જવાનું હતું બીજે ક્યાંક, અને પહોંચી ગયા હતા એનાથી 15 કિલોમીટર દૂર. એટલે કીધું કે મારા ભાઈ જઈને છે ને ગાડીમાં બેહાડી લેશું ને જ્યાં બસ પહોંચશે ને ત્યાં આપણે લોકો છે ને એને ગાડી આપીને બસમાં વહી જશું, એવું કતું પ્લાન હતો. અને ચાલો ફાઇનલી આપણે ફાલ્કન બસમાં આવી ગયા હતા. અને જો એ લોકોએ મસ્ત એવી આપણને એક કીટ આપી દીધી છે. તો ચાલો એમાં જોઈએ કે ફાલ્કન બસની કીટમાં શું અવેલેબલ છે. જોઈ લો, સૌથી પહેલાં તો પાણીની બોટલ આવી ગઈ છે આપણી પાસે, જે બહુ ખાસ જરૂર હતી ત્યારે, કેમ કે ટાઈમ જ નહોતો કે પાણી એ લઈ શકી. અને પછી આવી ગઈ છે જો વેફર, સોલ્ટેડ લેઝની વેફર આવી ગઈ છે, નાનું એવું પેકેટ. અને એના પછી જોઈ લો આ બસની આખી કીટ છે. ચાલો તમને હમણાં એમાં પણ શું છે ને એ બધું બતાવી દઈએ. ઓકે, જો ડેન્ટલ કીટ એક તો આખી હતી, અને બીજું પણ ઘણું બધું હતું. જો છે ને આ એક પેલા ઇયરના માટેના સ્પેશિયલ બડ્સ હતા કે તમને લોકોને અવાજ ના આવે. પછી જો આઈઝ માટેનું જે માસ્ક આવે ને એ પણ હતું. જોઈ લો છે ને, એ બહુ કામની વસ્તુ હતી, કેમ કે પ્રકાશ ના આવે ને એટલા માટે મસ્ત મજા જ આવી જાય. જો અહીંયા સેનિટાઈઝર જેલ હતું, પછી આપણે વાઇપ્સ હતા, ફ્રેશ વાઇપ્સ કતરીને હતા. તો એ બધું ઘણી નાની મોટી વસ્તુ આપણને આપેલી હતી. જો આ ડેન્ટલ કીટ છે ને. અને જો આપણને સ્વીટમાં એક ચીક્કી આપી દીધી છે, કે સ્વીટ વગર તો બધું અધૂરું છે એટલે. અને એક જો જ્યુસ આપી દીધું છે આપણને, મિક્સ ફ્રૂટ જ્યુસ છે. તો જો આટલી બધી વસ્તુ આપેલી હતી. અને લાસ્ટમાં જો બહુ બધી ચોકલેટ્સ હતી, અને બિસ્કિટ પણ આપણને એક આપ્યું છે. જોઈ લ્યો, ગુડ ડેનું બિસ્કિટ આપેલું છે. તો આવી બધી વસ્તુ આમાં આપેલી હતી. અને જોઈ લ્યો આ ચોકલેટ છે આટલી બધી. તો મસ્ત એવી આખી કીટ આપી દીધી છે કે તમે લોકોને ક્યાંય રસ્તામાં ભૂખ લાગે કે કાંઈ હોય ને તો તમે લોકો હેરાન ન થાવ. અને બ્રશ ને એ બધું પણ તમને આપી દીધું છે, એટલે તમને ક્યાંય વાંધો જ ના આવે. પછી જો અમે રાત્રે એક જગ્યાએ ઊભા રહી ગયા હતા કે વિશ્રામ કરીને, જો એક આ હોટલ છે ઝાર ફૂડ કોર્ટ કરીને. તો આપણને ત્યાં જરાય મજા આવે એવું હતું જ નહીં. તો અમે લોકો ત્યાં કાંઈ જમ્યા જ નહીં, ફટક બટક જેવું આપણે શું કહેવાય લઈ લીધું હતું. અને ફાઇનલી ચાલો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ